નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પિતાના મૃત્યુને. આજે 7મો દિવસ હતો. આખું ઘર લોકોના આવવા જવાથી ભરેલું હતું, પરંતુ 32 વર્ષનો આરવ ઘરના એક ખૂણામાં ચૂપચાપ બેઠો હતો. પિતાની ચિતા તો સળગી ગઈ હતી, પરંતુ આરવના મનમાં એક જ વાત સળગી રહી હતી: પપ્પા મને કંઈક કહેવા માંગતા હતા, પણ શું? મૃત્યુના થોડા કલાક પહેલા હોસ્પિટલમાં પિતાએ તેનો હાથ પકડીને માત્ર એટલું જ કહ્યું હતું: આરવ, મારા ગયા પછી જૂના ઘરના પાછળના ઓરડામાં જજે. ત્યાં એક પેટી છે. એ પેટી તારી જિંદગી બદલી નાખશે. પણ દીકરા, પેટી ખોલતા પહેલા એક વાત યાદ રાખજે. સત્ય સાંભળવાની હિંમત રાખજે. ત્યારબાદ પિતાની આંખો બંધ થઈ ગઈ હતી. આરવે તે વાતને ગંભીરતાથી લીધી હતી, પરંતુ છેલ્લા 7 દિવસથી લોકોની ભીડ અને અંતિમ વિધિની જવાબદારીઓમાં તે પાછળના ઓરડો ખોલી શક્યો નહોતો. 7મા દિવસે રાત્રે આખું ઘર શાંત થઈ ગયું. માતા વહેલી ઉઠી ગઈ હતી. આરવ ધીમેથી ઊભો થયો અને હાથમાં મોબાઈલની લાઈટ લઈને જૂના ઘરના પાછળના ઓરડા તરફ ચાલ્યો. દરવાજો ખોલતા જ ધૂળની ગંધ આવી. વર્ષોથી બંધ પડેલો એ ઓરડો જાણે પોતાના અંદર કોઈ રહસ્ય છુપાવીને બેઠો હતો. ખૂણામાં જૂનું લાકડાનું કબાટ હતું. બાજુમાં તૂટેલી ખુરશી અને તેના પાછળ એક મોટું લોખંડનું બોક્સ પડેલું હતું. આરવનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. બોક્સ પર જાડા ધૂળના પડ હતા અને તેના ઉપર લાલ કપડાનો એક નાનો ટુકડો બાંધેલો હતો. આરવે ધૂળ સાફ કરી અને ત્યાં પોતાના પિતાના હાથથી લખેલું એક વાક્ય દેખાયું: આરવ માટે. આરવ થોડી ક્ષણ માટે સ્થિર થઈ ગયો. પપ્પાએ આ મારા માટે સાચવી રાખ્યું હતું. તેણે કંપતા હાથથી તાળું જોયું. તાળું જૂનું હતું, પરંતુ તેની ચાવી ક્યાંય દેખાતી નહોતી. અચાનક તેને પિતાની છેલ્લી વાત યાદ આવી: પેટી ખોલતા પહેલા સત્ય બોલવાની હિંમત રાખજે. આરવે આખા ઓરડામાં ચાવી શોધવાનું શરૂ કર્યું. કબાટ ખોલ્યું, જૂના કપડાં ખસેડ્યા, પુસ્તકો ઉથલાવ્યા, પણ ચાવી ન મળી. પછી તેની નજર પિતાના જૂના લાકડાના ટેબલ પર પડી. ટેબલની નીચે એક નાનું લોખંડનું ડબલું હતું. ડબ્બું ખોલ્યું તો અંદર એક ચાવી હતી. આરવના હાથ ધ્રુજી ઉઠ્યા. તેણે ચાવી પેટીમાં નાખી. ક્લિક! તાળું ખુલી ગયું. ઢાંકણું ઊંચું કરતા જ અંદર જૂના કપડાં, કેટલાક કાગળો, એક નાની ડાયરી અને એક કવર દેખાયું. આરવે સૌથી પહેલા કવર ઉઠાવ્યું. ઉપર લખેલું હતું: મારા દીકરા આરવને જ્યારે હું દુનિયામાં ન હોઉં ત્યારે જ વાંચજે. આરવે કવર ખોલ્યું. અંદર માત્ર 4 લાઈન હતી: આરવ, તું જે માણસને તારો પિતા માને છે, તેણે તને ક્યારેય પોતાનું લોહીના સંબંધથી નહીં, પરંતુ પોતાના હૃદયથી દીકરો માન્યો છે. તારી જિંદગીનું સૌથી મોટું સત્ય આ પેટીમાં છે. જો આ સત્ય જાણ્યા પછી પણ તું મને પિતા કહી શકીશ, તો સમજજે, તારી જિંદગી સફળ થઈ. આરવના હાથમાંથી કાગળ લગભગ પડી ગયું. મારા પિતા નથી. તેની આંખો સામે અંધારું છવાઈ ગયું. તેણે તરત ડાયરી ઉઠાવી. ડાયરીના પહેલા પાના પર તારીખ હતી: 15 જુલાઈ 1994, અને નીચે લખેલું હતું: આજે મેં એક બાળકને બચાવ્યું. આરવ વાંચતો ગયો અને દરેક પાના સાથે તેની દુનિયા તૂટતી ગઈ. ડાયરીમાં લખેલું હતું: આજે વરસાદી રાત હતી. હું હોસ્પિટલમાંથી ઘરે પરત ફરી રહ્યો હતો. રસ્તા પાસે એક માણસ અકસ્માતમાં મૃત્યુ પામેલો હતો. તેની બાજુમાં એક સ્ત્રી ગંભીર હાલતમાં હતી અને તેની છાતી પર નવજાત બાળક હતું. સ્ત્રીના અંતિમ શ્વાસ ચાલી રહ્યા હતા. તેણે મારી તરફ જોઈને કહ્યું: મારી દીકરીને બચાવી લેજો.
તેનું નામ આરવ છે. તેના પિતાને લોકો મારી નાખશે. તેને મારા દુશ્મનોથી બચાવજો. હું એ બાળકને ઘરે લઈ આવ્યો. મારી પત્ની રડતી હતી. અમને વર્ષોથી સંતાન નહોતું. મેં તેને કહ્યું, આ બાળક ભગવાને આપણને આપ્યું છે. પરંતુ હું જાણતો હતો કે આ બાળકની પાછળ એક ભયંકર રહસ્ય છે. આરવના હોઠ કંપવા લાગ્યા. એટલે હું પપ્પાનો સગો દીકરો નહોતો? તેણે ફરી પાનું ફેરવ્યું. આગળ લખેલું હતું, મેં બાળકને પોતાનો દીકરો બનાવીને ઉછેરવાનું નક્કી કર્યું. પરંતુ થોડા દિવસ પછી 2 અજાણ્યા માણસો અમારા ઘેર આવ્યા. તેમણે પૂછ્યું, એ બાળક ક્યાં છે? મેં ખોટું કહ્યું કે મને કંઈ ખબર નથી. તેમણે મને ધમકી આપી. તેમણે કહ્યું કે જો બાળક જીવતો હશે તો એક દિવસ તે તેના પિતાની મિલકતનો વારસદાર બનશે અને કેટલાક લોકો માટે મુશ્કેલી ઊભી કરશે. આરવનું હૃદય ધબકતું રહ્યું. પાના આગળ વધતા ગયા અને રહસ્ય વધુ ઘેરું બનતું ગયું. તેના પિતાએ લખ્યું હતું કે આરવના સાસા પિતા એક મોટા ઉદ્યોગપતિ હતા. પરંતુ તેમની મિલકત પર તેમના જ ભાઈની નજર હતી. એક રાત્રે તેમને અને તેમની પત્નીને રસ્તામાં અકસ્માતના નામે મારી નાખવામાં આવ્યા હતા. તે સમયે આરવ માત્ર થોડા મહિનાનો હતો. સાસા પિતાએ મૃત્યુ પહેલા કેટલાક મહત્વના દસ્તાવેજો એક વકીલને આપ્યા હતા, જેમાં પોતાની મિલકતનો મોટો હિસ્સો પોતાના બાળકના નામે કર્યો હતો. પરંતુ એ દસ્તાવેજો ક્યારેય બહાર આવ્યા નહોતા, કારણ કે બાળક જ ગાયબ થઈ ગયું હતું. આરવે ડાયરીનું પાનું મજબૂતાઈથી પકડી રાખ્યું. તેની આંખોમાં આંસુ આવી ગયા. તો પપ્પાએ મને બચાવ્યો હતો, તે ધીમેથી બોલ્યો. પરંતુ હજી સૌથી મોટું રહસ્ય બાકી હતું. પેટીમાં એક જૂનું ફોટોગ્રાફ્સ હતું. ફોટોગ્રાફ્સમાં એક યુવાન દંપતી અને તેમની ગોદમાં એક નાનું બાળક હતું. ફોટાની પાછળ લખેલું હતું, આરવ અને તેના સાસા માતા પિતા. આરવ ફોટો સાથે લગાવીને રડી પડ્યો. તે માણસ તેને તે આખી જિંદગી પોતાનો સામાન્ય પિતા માનતો હતો. તે હકીકતમાં તેનો રક્ષક હતો. તેણે પોતાના જીવનનો સૌથી મોટો ત્યાગ કરીને આરવને ઉછેર્યો હતો. પરંતુ પેટીમાં હજુ એક કાળો લિફાફો હતો. તેના પર લખેલું હતું, આરવ, આ છેલ્લે વાંચજે. આરવે થોડા સમય સુધી લિફાફો ખોલ્યો નહીં. તેના મનમાં ભય હતો કે હવે શું બહાર આવશે. અંતે તેણે હિંમત કરી. અંદર એક જૂનો કાયદેસર દસ્તાવેજ અને એક વકીલનું નામ હતું. દસ્તાવેજમાં લખેલું હતું કે આરવ પોતાના સાસા પિતાની મિલકતનો કાયદેસર વારસદાર છે. મિલકતની કિંમત આજે કરોડોમાં હતી. પરંતુ આરવને પૈસા જોઈતા નહોતા. તેને તો એક જ સવાલ હતો, મારા પપ્પાએ આ બધું મારી પાસેથી કેમ છુપાવ્યું? ડાયરીના અંતિમ પાના પર તેનો જવાબ હતો, આરવ, જો તને આ ડાયરી મળશે તો હું દુનિયામાં નથી. મેં તને સત્ય એટલા માટે નથી કહ્યું કે હું તને પૈસાના લોભમાં જીવતો જોવા માંગતો નહોતો. હું ઈચ્છતો હતો કે તું તારી મહેનતથી માણસ બન. તું ગરીબી જોઈને મોટો થયો, કારણ કે હું તને પૈસાથી નહીં, સંસ્કારોથી મોટો બનાવવા માંગતો હતો. તારા સાસા માતા પિતાએ તને જન્મ આપ્યો હતો, પરંતુ મને ભગવાને તને પિતા બનવાની તક આપી. યાદ રાખજે, લોહી સંબંધ બનાવતું નથી, ત્યાગ સંબંધ બનાવે છે. આરવ ડાયરી પર માથું રાખીને રડવા લાગ્યો. અચાનક તેની નજર ડાયરીના છેલ્લા શબ્દો પર પડી, પણ દીકરા, એક વાત હજી બાકી છે. જો તું આ પેટી ખોલી શક્યો હોય તો મારા જૂના મિત્ર મહેશભાઈને મળજે.
તેઓ તને આખું સત્ય કહેશે. બીજા જ દિવસે આરવ મહેશભાઈને શોધવા નીકળ્યો. મહેશભાઈ શહેરની બહાર એક નાની દુકાન ચલાવતા હતા. આરવને જોઈને તેમની આંખોમાં પાણી આવી ગયું. તેમણે કહ્યું, તારો પિતા જાણતો હતો કે એક દિવસ તને બધું ખબર પડશે? આરવે પૂછ્યું, મારા સાસા પિતા કોણ હતા અને તેમને કોણે માર્યા? મહેશભાઈ થોડી વાર ચૂપ રહ્યા. પછી તેમણે કહ્યું, તારા પિતાએ તને બસાવવા માટે પોતાની જિંદગીના 32 વર્ષ ખોટું જીવવાનું પસંદ કર્યું હતું. તારા સાસા પિતાનો ભાઈ જ આ બધાની પાછળ હતો. તેને લાગતું હતું કે તું જીવતો હશે તો મિલકત તેના હાથમાંથી જશે. વર્ષો સુધી તેણે તને શોધ્યો, પરંતુ તારા પિતાએ તારી ઓળખ બદલી નાખી. તને બીજા શહેરમાં ભણાવ્યો અને તને કોઈ જોખમ ન થાય એ માટે બધાથી દૂર રાખ્યો. આરવને અચાનક સમજાયું કે પિતા શા માટે ક્યારેય પોતાના ભૂતકાળ વિશે વાત કરતા નહોતા. શા માટે તેઓ દરેક અજાણ્યા માણસથી સાવચેત રહેતા હતા. શા માટે તેઓ આરવને કહેતા, દીકરા, માણસને પૈસા નહીં, સારા લોકો બસાવે છે. મહેશભાઈએ ફરી એક વધુ કાગળ આરવને આપ્યો. આ તારા પિતાએ મને આપ્યો હતો. કહ્યું હતું કે જ્યારે આરવ મોટો થઈ જાય અને હું ન રહું ત્યારે તેને આપજે. આરવે કાગળ ખોલ્યો. તેમાં લખેલું હતું, આરવ, જો તું આ વાંચી રહ્યો છે તો કદાચ તને મારી ઉપર ગુસ્સો હશે. તને લાગશે કે મેં તારી પાસેથી તારો જન્મ છુપાવ્યો. પરંતુ એક દિવસ તું પિતા બનશે ત્યારે સમજાશે કે પોતાના બાળકને બસાવવા માટે માણસ કેટલું મોટું ખોટું બોલી શકે છે. તું મારું લોહી નથી, પરંતુ તું મારી દરેક ધડકન છે. તારી પહેલી સાયકલ, તારો પહેલો સ્કૂલનો દિવસ, તારી પહેલી નોકરી, તારી પહેલી નિષ્ફળતા, મારી જિંદગીની દરેક ખુશી તારા નામે છે. મને ડર હતો કે જો તને સત્ય વહેલું ખબર પડશે તો તું મને પિતા નહીં માને. તેથી મેં સત્યને મારી છાતીમાં દાટી દીધું. હવે તું સ્વતંત્ર છે. તારે મારી ઓળખ વારસામાં લેવી નથી. તારે મારા સંસ્કાર વારસામાં લેવા છે. આરવના આંસુ રોકાતા નહોતા. તેણે મહેશભાઈને પૂછ્યું, મારા પપ્પાએ આખી જિંદગી મારી માટે આ બધું કર્યું, તો શું તેમને ક્યારેય પોતાના બાળકની ખોટ લાગી નહીં? મહેશભાઈએ આંખો ઓસીને કહ્યું, તારી માતા અને પિતાએ સંતાન ગુમાવ્યું હતું, પરંતુ જ્યારે તું તેમના જીવનમાં આવ્યો ત્યારે તેમને સમજાયું કે ભગવાને કદાચ તેમનું સંતાન નહીં, પરંતુ તેમની જિંદગી પાછી આપી છે. આરવ ઘરે પાછો આવ્યો. માતા રસોડામાં બેઠી હતી. આરવે તેની સામે પેટી મૂકી. માતાએ પેટી જોઈ અને બધું સમજી ગઈ. તેની આંખોમાં વર્ષોથી છુપાયેલું દુઃખ દેખાઈ આવ્યું. આરવે ધીમેથી પૂછ્યું, મમ્મી, તમે જાણતા હતા? માતાએ માથું ઝુકાવીને કહ્યું, હા દીકરા. આરવની આંખોમાં ફરી આંસુ આવ્યા. તો તમે મને ક્યારેય કહ્યું કેમ નહીં? માતાએ તેનો હાથ પકડીને કહ્યું, કારણ કે તારા પપ્પાએ મને વસન લીધું હતું. તેમણે કહ્યું હતું, જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી આરવને પોતાના જન્મનું દુઃખ નહીં આપવું. એને આપણો દીકરો બનાવીને જીવવા દેજે. થોડા સમય માટે ઘરમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. પછી માતાએ કહ્યું, તને ખબર છે તારા પપ્પાએ તારા માટે શું કર્યું હતું? તું જ્યારે નાનો હતો ત્યારે તને ગંભીર બીમારી થઈ હતી. તારા ઓપરેશન માટે પૈસા નહોતા. તેમણે પોતાની એકમાત્ર જમીન વેચી નાખી હતી. પરંતુ તને ક્યારેય કહ્યું નહીં કે તારી સારવાર માટે તેમણે પોતાનું ભવિષ્ય વેચી નાખ્યું હતું. આરવ જમીન પર બેસી ગયો. તેને પહેલી વાર સમજાયું કે પિતા ગરીબ નહોતા. તેઓ તો
પોતાની ખુશીઓનો ત્યાગ કરીને તેને સમૃદ્ધ બનાવતા હતા. આરવે પેટીમાં રહેલા દસ્તાવેજો ફરી જોયા. કરોડોની મિલકતનો વારસદાર હોવા છતાં તેને પોતાના પિતાનું જૂનું ઘડિયાળ સૌથી કિંમતી લાગ્યું. તેણે ઘડિયાળ હાથમાં બાંધ્યું અને પિતાની તસવીર સામે ઊભો રહ્યો. પપ્પા, તમે મને જન્મ આપ્યો નહોતો, પણ તમે મને જીવવાનું શીખવ્યું. આજે દુનિયા મને કરોડપતિ કહે તો પણ હું ગર્વથી કહીશ કે હું તમારો દીકરો છું. પરંતુ વાર્તા અહીં પૂરી થવાની નહોતી. થોડા દિવસ પછી એક વકીલનો ફોન આવ્યો. આરવજી, તમારા સાસા પિતાની મિલકતનો કેસ ફરીથી ખોલી શકાય છે, પરંતુ તેના માટે તમારે કોર્ટમાં હાજર જવું પડશે. આરવ કોર્ટમાં ગયો. સામે એવા લોકો હતા જેઓ વર્ષોથી આ મિલકત પોતાના નામે રાખીને બેઠા હતા. તેઓએ આરવને ઓળખ્યો પણ નહીં, પરંતુ જ્યારે DNA રિપોર્ટ અને જૂના દસ્તાવેજો કોર્ટમાં રજૂ થયા ત્યારે બધું સ્પષ્ટ થઈ ગયું. આરવ ખરેખર પોતાના સાસા પિતાનો વારસદાર હતો. વર્ષો પહેલા તેના માતા પિતાની હત્યા પાછળ પણ તેના કાકાનું નામ સામે આવ્યું. કાયદો પોતાની રીતે આગળ વધ્યો. આરવને કરોડોની મિલકત મળી, પરંતુ ચુકાદો સાંભળ્યા પછી તે સીધો પોતાના પિતાની કબર પર ગયો. હાથમાં એ જ જૂની પેટી હતી. તેણે પેટી કબર પાસે મૂકી અને કહ્યું, પપ્પા, દુનિયાએ મને સંપત્તિ આપી છે, પરંતુ તમે મને ઓળખ આપી. દુનિયાએ મને કરોડો આપ્યા, તમે મને માણસ બનાવ્યો. તેણે પોતાની સાસી માતા પિતાની તસવીર કબરમાં મૂકી અને પછી પોતાના ઉછેર કરનાર પિતાનો ફોટોગ્રાફ તેની બાજુમાં રાખ્યું. આજે મારી પાસે બે જોડી માતા પિતા છે. એકે મને જન્મ આપ્યો અને બીજાએ મને જીવન આપ્યું. થોડા મહિનાઓ પછી આરવે પોતાના પિતાના નામે એક ટ્રસ્ટ શરૂ કર્યું અને ગરીબ બાળકોના શિક્ષણની જવાબદારી લીધી. જ્યારે કોઈએ તેને પૂછ્યું, તમને કરોડોની મિલકત મળી છતાં તમે આ બધું કેમ કરો છો? ત્યારે આરવે માત્ર એટલું કહ્યું, કારણ કે મારા પિતાએ મને શીખવ્યું હતું કે સાચી મિલકત બેંકમાં નહીં, માણસના સારા કામોમાં રહે છે. વર્ષો પછી જ્યારે આરવ પોતાના જૂના ઘરમાં ગયો ત્યારે એ જ પાછળનો ઓરડો હજી પણ હતો. તેણે એ જૂની પેટી ફરી ખોલી. અંદર હવે કંઈ નહોતું, માત્ર એક નાનું કાગળનું ટુકડું હતું જે કદાચ પહેલા તેની નજરે સડ્યું નહોતું. તેના પર પિતાએ લખ્યું હતું, દીકરા, જો તું અહીં સુધી પહોંચ્યો છે તો એક વાત ક્યારેય ભૂલતો નહીં. માણસનો જન્મ ક્યાં થયો એ મહત્વનું નથી, માણસ કોના માટે જીવે છે એ મહત્વનું છે. આરવે કાગળ આંખો સાથે લગાવ્યો. તેની આંખોમાંથી આંસુ વહેતા હતા, પરંતુ આ વખતે એ આંસુ દુઃખના નહોતા, ગર્વના હતા. કારણ કે તે દિવસે તેની જૂની પેટીમાં કરોડોની મિલકત કરતાં પણ વધારે કિંમતી વસ્તુ મળી હતી. તેના પિતાનો સાચો પ્રેમ. અને કદાચ આ દુનિયાનું સૌથી મોટું સત્ય છે, સંબંધો લોહીથી નહીં, ત્યાગથી બને છે. ત્યાગથી બને છે. કોઈ તમને જન્મ આપે એટલે જ પિતા નથી બની જતો. જે માણસ તમારી ખુશી માટે પોતાની આખી જિંદગી આપી દે, જે તમારી મુશ્કેલી પોતાની છાતી પર લઈ લે, જે તમારી ભૂલો છતાં તમારો હાથ છોડી નહીં, એ જ સાચો પિતા છે. અને આરવને એ સત્ય ત્યારે સમજાયું જ્યારે પિતાની જૂની પેટી ખોલી, કારણ કે પેટીમાં રહેલું રહસ્ય તેની મિલકત વિશે નહોતું, એ તેના પિતાના નિસ્વાર્થ પ્રેમ વિશે હતું. મિત્રો, ક્યારેક આપણા ઘરના જૂના સામાનમાં માત્ર વસ્તુઓ નથી પડેલી હોતી, તેમાં કોઈની આખી જિંદગી છુપાયેલી હોય છે. કોઈ જૂનું પત્ર, કોઈ ફોટો,
કોઈ ઘડિયાળ કે કોઈ પેટી, કદાચ તેની અંદર કોઈ એવા માણસની કહાની હોય છે જે આપણને કંઈ કહ્યા વગર આપણા માટે આખી જિંદગી લડતો રહ્યો હોય. તેથી જો તમારા ઘરમાં પણ કોઈ એવો માણસ છે જે તમારી સાથે ઓછું બોલે છે પરંતુ તમારી ચિંતા વધારે કરે છે, જો આજે જ એને એકવાર ગળે લગાવીને કહી દેજો, તમે મારા માટે ખૂબ ખાસ છો. કારણ કે કેટલીક વાર માણસ જાય પછી તેની કિંમત સમજાય છે, પરંતુ સાચો પ્રેમ જીવતો હોય ત્યારે ઓળખી લેવાય તો કદાચ આખી જિંદગી પસ્તાવો કરવો ન પડે. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ કરી દેજો.